तो नमस्ते मित्रों, एम विष्णु यूट्यूब चैनल में तमारुं स्वागत है। અને આજે फाइनली આપણે न्यू लोकेशन पर જઈ રહ્યા છીએ રીલ્સ વિડીયો શૂટ કરવા માટે। જે રીલ્સ વિડીયો તમને જોવા મળી જશે આપણા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર, તો જઈને જોવાનું ના ચૂકતા। અને આપણી સાથે નિર્મા પણ છે અને જસ્ટ આપણી બાઇક છે। અમે અમારા ગામથી લગભગ 5 કિલોમીટર दूर નીકળી ગયા છીએ અને જસ્ટ સરસ મજાના લોકેશન ઉપર જવાના છીએ। ત્યાં જઈને સરસ મજાની રીલ્સ વિડીયો શૂટ કરશું। કયું લોકેશન છે અને ક્યાં જઈ રહ્યા છે તમને ત્યાં જઈને જોવા મળી જશે। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો। આજના દિવસની બહુ જ શાનદાર મજા આવવાની છે અને જસ્ટ અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ શાનદાર વ્યૂ છે। અને બપોરના લગભગ બપોર થવા આવ્યો છે, 11 વાગવા આવ્યા છે। તો જસ્ટ બન્યા રહો વિડીયોની એન્ડ તક। મળીએ આપણે લોકેશન ઉપર। जस्ट मित्रों આપણે એક સરસ મજાની લોકેશન ઉપર પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો આ છે ધરોઈ ડેમનો કિનારો અને જસ્ટ આની આગળ જ એક સરસ મજાનું લોકેશન છે। આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ અનોખી જગ્યા છે અને અહીંયા પણ વિડીયો શૂટ કરવા માટે સરસ મજાની જગ્યા છે। बाकी तो આપણે એક હજી સરસ મજાનું આગળ લોકેશન છે તો ત્યાં જઈ રહ્યા છીએ। तो मित्रों આપણે સરસ મજાની લોકેશન પહોંચી ગયા છીએ અને આ લોકેશન આવેલી છે બનાસકાંઠાની અંદર અને નામ છે માણેકનાથ। એ વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ લાજવાબ વ્યૂ છે। અને આ જે વ્યૂ છે તમે મોસમના ટાઈમે આવો તો તમને આના કરતાં પણ એક અનોખો નજારો જોવા મળે। पकड़िए तो जस्ट मित्रों આપણે લોટોલ માણેકનાથની ગુફાએ પહોંચી ગયા છે અને અહીંયાનો બહારનો સરસ મજાનો વ્યૂ છે ને જસ્ટ અહીંયા બાધા છે જેવું છે તો આવેલા બીજા ભાઈઓ પણ એ જઈ રહ્યા છે। જસ્ટ આપણે દર્શન કરવા માટે જઈને દર્શન કરીએ પછી વિડીયો શૂટ કરીશું। तो मित्रों जस्ट अंदरनो व्यू है। हवे जई रह्या छे आपणे गुफानी अंदर। हाँ हाँ जस्ट मित्रों अमे हाल फिलहाल शूट करी रह्या छीए। अहींया विडियो જોઈ શકો છો સામેની સાઈડે નિર્મા છે અને સરસ મજાનો વ્યૂ છે। સામેની સાઈડે જે માણેકનાથ દેખાય તે છે, તમે જોયું તો તે અમે જસ્ટ ત્યાંથી પણ રીલ્સ વિડીયો શૂટ કરીને અહીંયા આવી ગયા હતા અને અહીંયાનું લોકેશન જોઈ શકો છો। અહીંયાના સામેની સાઈડે 30 થી 35 કિલોમીટરના અંતર સુધી આ ધરોઈ ડેમ ફેલાયેલો છે અને બહુ આગળ સુધી ગેટ છે અને જસ્ટ અહીંયા સરસ મજાના રીલ્સ વિડીયો ક્રિએટ કરી રહ્યા છીએ તો તે તમને જોવા મળી જશે આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર અને નિર્મા બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર અને યુટ્યુબ ઉપર તો તમે બ્લોગ જોઈ જ રહ્યા છો અને સરસ મજાનું તૈયારી સાથે આવેલા છીએ। અહીંયા જોઈ શકો છો તમે। फिलहाल कैमरानी अंदर हूँ विडियो शूट करी रह्यो छुं तो फटाफट जईने इंस्टाग्राम ने पण फॉलो करी लेजो અને फेसबुक अकाउंट ने पण फॉलो करी लेजो। चलो तो हवे क्रिएट करिए।
પછી વાત કરીએ. તો જસ્ટ મિત્રો અહીંયા પણ સરસ મજાના વિડીયો શૂટ કરી લીધા છે અને અમે બંને જણ હવે અહીંયાથી પણ આ જગ્યા છોડી રહ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા માટે. અહીંયા એક સરસ મજાનું મંદિર આવેલું છે, શાનદાર લોકેશન છે. લોકેશન તમે જોઈ જ હશે અને અમે અમારા વિડીયોની અંદર કંઈક વાર અમે બતાવી પણ છે. તો હવે જઈએ છીએ. માનો અમારી જોડે બહુ સાથ છે. જ્યારથી વિડીયો બનાવવાના શરૂઆત કરી હતી તો માનો ફર્સ્ટ વિડીયો ત્યાં જ વાયરલ થયો હતો અમારો. તો હવે ત્યાં જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. ચલો મળીએ માના દરબારમાં. તો જસ્ટ મિત્રો આપણે આવી ગયા છીએ માના દરબારમાં. પાછળ માનો દરબાર તમે જોઈ શકો છો અને જસ્ટ હજી મને યાદ છે કે મેં શરૂઆત અહીંયાથી જ કરી હતી. જસ્ટ માનો ફર્સ્ટ વિડીયો અહીંયાથી જ વાયરલ થયો હતો. તમે પણ માના દર્શન કરી શકો છો. તો જોઈ શકો છો આ છે માનો દરબાર. મંદિર નાનકડું છે પણ કામ બહુ મોટું છે અને જગ્યા એકદમ શાનદાર છે. જોઈ શકો છો તમે, જગ્યા એકદમ લાજવાબની છે. અને માનો દરબાર અમને યાદ છે કે અમે જ્યારથી ફર્સ્ટ વિડીયો અહીંયાનો નાખ્યો હતો અને પછી અમારી એકાઉન્ટને બૂસ્ટ મળ્યું હતું અને ફર્સ્ટ વિડીયો અહીંયાનો જ વાયરલ થયો હતો, જેથી અમે અમારા જૂના દિવસો ભૂલ્યા નથી હજી. અને જ્યારે પણ તમે પણ આ બાજુ આ વિસ્તારમાં થઈને નીકળતા હોય આજુબાજુ થઈને તો માના દર્શન ચોક્કસથી કરીને જજો, કારણ કે અહીંયા સરસ મજાનું લોકેશન છે, બેસવા માટેની શાનદાર જગ્યા પણ છે અને એકદમ સુકૂન ભર્યું. અહીંયા તમે માના દરબારમાં આવીને ઊભા રહેશો તો એકદમ શાંતિનો માહોલ તમને જોવા મળી રહેશે. તો બાકી તો હું તમને કહું છું, મારા સારા દિવસો આવી શકતા હોય તો તમારા ચોક્કસથી આવશે. માની કૃપા બરકરાર છે. તો આવજો, દર્શન કરજો અને આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને અહીંયાનો સરસ મજાના વિડીયો હવે શૂટ કરી લઈએ, પછી નીકળીએ ઘર તરફ. બાકી તો આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકને ફોલો કરજો, જેથી સરસ મજાના રીલ્સ વિડીયો તમને જોવા મળતા રહેશે. મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.